ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેડા ગામે પ્રસિદ્ધ હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. ગુજરાતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે. ગેડા ગામે શ્રી હનુમાન દાદાનું ભવ્ય ઐતિહાસિક શ્રીફળ મંદિર આવેલું છે, જ્યાં હજારો ટન શ્રીફળ એકઠા થયેલા છે. પરંતુ એક માન્યતા મુજબ તેમાંથી અહીંથી એક પણ શ્રીફળ લઈ જવાતું નથી. જો કોઈ તેમાંથી શ્રીફળ લઈ જાય તો તેનાથી બમણા શ્રીફળ ત્યાં મૂકવા પડે છે, નહીં તો કંઈક અશુભ સમાચાર મળે છે. અહીં ભક્તો દ્વારા બાધા માનવામાં આવે છે. આ હનુમાન મંદિર ભક્તજનોની આસ્થાનું કેન્દ્ર બનતા છેલ્લા 5-6 દાયકાથી અહીં ભક્તજનો વધેરિયા વિનાના શ્રીફળ ચડાવે છે. ડીસાથી લાખણી 32 કિમી જેટલું થાય છે. લાખણી નજીક જ ગેડા ગામ આ મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા અહીં શ્રીફળનો વિશાળ ઢગ છે. એક નાના ડુંગર જેવડો આ શ્રીફળનો ટેકરો લોકોને આકર્ષી રહ્યો છે. વર્ષોથી હનુમાનજી દાદાને ધરાવેલ આ શ્રીફળ સડતા નથી. અહીં ગંદકી કે જીવાત પણ ફેલાતી નથી. વર્ષોથી ચાલતી ભક્તજનોની આ પૂજા પ્રસાદથી અહીં શ્રીફળનો પહાડ રચાયો છે અને આશરે 1 કરોડથી પણ વધારે શ્રીફળ આ પાવન જગ્યાએ જમા થતા એક નવીન ધાર્મિક કીર્તિમાન બનેલ છે. શ્રીફળવાળા હનુમાન તરીકે જાણીતું આ સ્થાનક આશરે 600થી 700 વર્ષ પુરાણું હોવાનું મનાય છે. જિલ્લા અને દેશ દુનિયામાંથી ભક્તજનો અહીં દર શનિવારે પોતાની મનોકામના પૂરી કરવા શ્રીફળ પ્રસાદ રૂપે અહીં હનુમાનજી દાદાને ભાવપૂર્વક ચડાવે છે. નજીકના લોકો 5-10 માઇલથી ચાલતા આવે છે, જેનાથી ધાર્મિક દિવસો અને શનિવારના રોજ અહીં ગ્રામ્ય મેળો જેવો માહોલ હોય છે. આ મંદિરનો ઇતિહાસ એક કથા પ્રમાણે વર્ષો પહેલા આસોદર ગામમાં એક બ્રહ્મદેવ, એક બ્રાહ્મણ પોતાની ગાય બાંધવા માટે જમીનના એક ખૂણે ખોસવા જમીન ખોદી રહ્યા હતા. તે દરમિયાન જમીનમાંથી એક પથ્થરની શિલા નીકળે છે. આ શિલા જોઈ મહારાજ ખુશ થઈ ગયા. આ શિલા નીકળવાની ઘટના વાયુ વેગે આખા ગામમાં પ્રસરી ગઈ. ગામ લોકો આ એક વિશેષ શિલાને જોવા ઉમટી પડ્યા. દરમિયાન ગામમાં સંત મહાત્મા શંભુગીરી બાપુ પણ આવેલા. બાપુએ અને ગામ લોકોએ આ શિલાને સામાન્ય પથ્થર ન માની એક દેવ સંકેત સમજી તેની પૂજા શરૂ કરી. પૂજ્ય શંભુગર બાપુએ હનુમાનજી મહારાજનો આહવાન કરીને સ્વયંભૂ પ્રગટ શિલા પર સૌ પ્રથમ કંકુ લગાવ્યો. આ સ્થાનકે એક શ્રીફળ રડતું મૂક્યું. તે સમયે શંભુગર બાપુજીએ લોકોને કહ્યું કે આ જગ્યાએ આપ સૌ સદૈવ પૂજા કરજો. વર્ષમાં એક વખત આખું ગામ અહીં સામૂહિક પ્રસાદ પૂજા કરજો. હનુમાન દાદા તમારી દરેક આપદામાં રક્ષા કરશે. ત્યારથી લઈ અને આજ દિન સુધી આ મંદિરની શ્રદ્ધા, પૂજા, આરાધના અનવરત અને અખંડિત રીતે ચાલી રહી છે. આ ચમત્કારિક હનુમાનજી ખીજડાના ઝાડ નીચે બિરાજમાન છે. મંદિર સાથે જોડાયેલી દંતકથા એવી પણ છે કે અંદાજિત 50-60 વર્ષ પહેલા થરાદના આસોદર મઢના તપસ્વી મહંત હરદેવપુરી મહારાજ અહીં આવ્યા હતા. તેમણે અહીં ચઢાવેલ શ્રીફળ બાળકોને ખાવા આપ્યા હતા. જોકે તે બાદ બાળકો બીમાર પડતા હનુમાનજી દાદા પાસે શ્રીફળ ચડાવવાની રજા માંગી હતી, પરંતુ દાદાએ રજા ન આપતા આસોદર મઢના તપસ્વી મહંત હરદેવપુરી મહારાજે હનુમાનજીને મીઠો ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે બાળકોને શ્રીફળ પ્રસાદ તરીકે ખાવામાં જો તમારા શ્રીફળ ઓછા થઈ જતા હોય તો તમે અહીં શ્રીફળનો ઢગલો કરી બતાવજો. અને બસ તે દિવસથી અહીં કોઈ શ્રીફળ વધેરતું જ નથી. અરે દાયકાઓ વીતી ગયા હોવા છતાં અને વરસાદ, વંટોળ સહિતની અનેક હોનારતો બનતી હોવા છતાં કરોડોથી વધુ સંખ્યા ધરાવતા શ્રીફળોનો આ પહાડ હનુમાનજીની કૃપાથી અડીખમ ઊભો છે. એક વખત BSFના અધિકારીઓ હેલિકોપ્ટર
દ્વારા નીકળ્યા હતા. ઉપરથી જોયું તો નવાઈ લાગી કે આ શું છે, અને પછી તેઓ તપાસ કરવા આવેલા અને પછી દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી. દર શનિવારે દર્શનાર્થીઓનો મેળો ભરાય છે. હજારો લોકો અહીં દર્શન કરી મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. વર્ષો પહેલાની એક શ્રીફળ મૂકવાની પરંપરા આજ દિન સુધી અકબંધ રહી છે અને તેના પરિણામ રૂપે ગેડા હનુમાનજી પાસે શ્રીફળનો એક પહાડ ખડો થઈ ગયો છે. આ ગેડાવાળા હનુમાનજી મહારાજના અનેક ચમત્કારો પરચા છે, જેની વાતો અહીં દર એક માનવીના હૈયે અને હોઠે છે. આપ પણ આ વિસ્તારમાં આવવાના હોય તો આ વિશેષ સ્થાનકના દર્શન જરૂરથી કરજો. બોલો ગેડાવાળા હનુમાનજી મહારાજની જય.